સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ મુનિદેવની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નૂતન વર્ષના પ્રારંભમાં ભગવાનને સંભાળી થોડીવાર મહારાજની મૂર્તિને આત્માને વિશે ધારી ધ્યાનથી આપણા નૂતન વર્ષને શરૂ કરીએ. દયાળુ સ્વામી નારાયણ, કૃપાળુ સ્વામી નારાયણ. દયાળુ સ્વામી નારાયણ, કૃપાળુ સ્વામી નારાયણ. દયાળુ સ્વામી નારાયણ, કૃપાળુ સ્વામી નારાયણ. હે દયાળુ સ્વામી નારાયણ, કૃપાળુ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. હે માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. દયાળુ સ્વામિનારાયણ, કૃપાળુ સ્વામિનારાયણ. મહારાજનું ધ્યાન ધરો. સ્વામિનારાયણ, કૃપાળુ સ્વામિનારાયણ. દયાળુ સ્વામિનારાયણ, કૃપાળુ સ્વામિનારાયણ. હે માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. હે માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. માયાળુ સ્વામિનારાયણ, હે તાળુ સ્વામિનારાયણ. દયાળુ સ્વામિનારાયણ, કૃપાળુ સ્વામિનારાયણ. દયાળુ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ દયાળુ સ્વામિનારાયણ કૃપાળુ સ્વામિનારાયણ હે માયાળુ સ્વામિનારાયણ હે તાળુ સ્વામિનારાયણ માયાળુ સ્વામિનારાયણ હે તાળુ સ્વામિનારાયણ હે માયાળુ સ્વામિનારાયણ હે તાળુ સ્વામિનારાયણ દયાળુ નારાયણ હે તાળુ સ્વામિનારાયણ હે દયાળુ સ્વામિનારાયણ કૃપાળુ સ્વામિનારાયણ 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 કૃપાળુ સ્વામિનારાયણ કૃપાળુ સ્વામિનારાયણ કૃપાળુ સ્વામિનારાયણ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાનની જય. આજ નવા વર્ષે આપણે થોડી સંપ વિશે વાત કરવી છે, કારણ કે જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ આ ભૂમિ ઉપર જ્યારે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે મહારાજે પણ આ ભૂમિ ઉપર સંપ વિશે વાત કરેલી. અહીંના સુરતના સત્સંગીઓને મહારાજે સંપ વિશે આ સ્થાનમાં કથા કીધેલી, જે હરિલીલામૃતમાં આ પ્રસંગ આખો નોંધ્યો છે. હવે એક વાત જુઓ તમે કે તમારે ઘરે સરસ મજાનો ઘરનો બંગલો હોય, સરસ મજાની 4 વ્હીલ 2-3 ગાડીઓ હોય, 2 વ્હીલ્સ 2-4 હોય, તમારે ધંધો બી બહુ સારો ચાલતો હોય, તમારે શરીરે પણ સુખ બહુ સારું હોય, નરવાઈ બહુ સારી હોય, તમારે 2-3 દીકરા હોય, પત્ની હોય, મા બાપ હોય, 2-3 ભાઈઓ હોય, એનો બી સારો પરિવાર હોય, બધાયને બધી રીતે સારું હોય, કોઈ વાતની કમી ન હોય, પદાર્થમાં કે કુટુંબમાં. કુટુંબમાં પણ કમી નહીં, કોઈ પદાર્થમાં પણ કમી નહીં, બધું જ હોય તમારી પાસે. એમ છતાંય તમને હક ન હોય એ ક્યારે? કે જ્યારે કુટુંબમાં કુસંપ હોય. આ લોકની બધી જ ચીજો હોય, એ ટુ ઝેડ બધી વસ્તુ હોય તમારી પાસે, કોઈ પદાર્થની કમી ન હોય. કુટુંબમાં પણ કોઈ કમી ન દેખાય, દીકરા બી હોય, દીકરીઓ હોય, બહેનો હોય, ભાઈઓ હોય, મા બાપ હોય, એનો બી પરિવાર, બધા ભાઈઓનો પરિવાર બી પૂરો હોય, કોઈ ચીજની કમી ન હોય, ડાયા ડમરા આમી હોય અને બધી રીતે સારું હોય, ધંધા પાણી બી સારા હોય, પૈસે ટકે સારું હોય, બધું જ સારું હોય. હવે તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નહીં ને ભાઈ. દીકરો ન હોય તો દીકરો નથી એનું દુઃખ હોય, પૈસા ન હોય તો પૈસો નથી એનું દુઃખ હોય, મકાન ઘરના ન હોય તો એનું દુઃખ હોય, કદાચ ભાઈઓ ન હોય તો ભાઈઓનું દુઃખ હોય, મારે ભાઈઓ નથી, મા બાપ નથી, આવા દુઃખ હોય. પણ આ બધું જ હોય અને એમ છતાંય ઘણા પરિવારો દુઃખી હોય, એનું કારણ કુસંપ છે. અને કદાચ ઘરમાં બહુ લાંબુ એટલું બધું ઘરનું મકાનય ન હોય, એવો બહુ ધંધોય ન હોય, એટલા પૈસાય ન હોય, એટલું બધું કાંઈ આ લોકની ફેસિલિટીસય ન હોય, પણ જો એનો આખો પરિવાર હંપીને રહેતો હોય તો એને શાંતિ ને સુખ વરસતા હોય. આ માર્કિંગ તમે કરજો. તમારે જેમ પરિવારમાં એમ અમારે સાધુને મંડળમાં, હા બધું જ હોય. અમારે સાધુઓની કેટલી મોટી સંસ્થાઓ, ગાડીઓ, આ તે ચેલાઓ, બીજું ત્રીજું, માન સન્માન, ખાન પાન બધું ખૂબ હોય. પણ જો મંડળમાં સંપ ન હોય તો કોઈને શાંતિ હોય, સુખ ન હોય. એટલે સંપ વસ્તુ એવી છે
કે બધી વસ્તુના ભોગે પણ બને ત્યાં સુધી સંપ રાખવો જોઈએ. સંપ સુખ આપે છે, કુસંપ દુઃખ આપે છે. સંપથી સુખ મળે છે અને કુસંપથી દુઃખ મળે છે. અને એટલા માટે વિહારીલાલજી મહારાજે બહુ સરસ પંક્તિઓ લખી છે કે જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. વિહારીલાલજી મહારાજે આ પંક્તિઓ લખી. જ્યાં સંપ છે ત્યાં સુખ છે અશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, જો સર્વ ઈચ્છા સુખ સંપ ઈચ્છા, સુખ પ્રદાતા નથી સંપ જેવો. સુખ પ્રદાતા નથી સુખ જેવો. સુખ પ્રદાતા નથી સંપ જેવો. સુખ પ્રદાતા નથી સંપ જેવો. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. કુસંપમાં તો દુઃખ છે અશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે અને જ્યાં કુસંપ છે ત્યાં દુઃખ છે. માટે પરિવારમાં બને એટલો સંપ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ. તો હવે પ્રશ્ન એ થશે કે સંપ કોને કહેવો? ભેળું રહેવું એ સંપ છે? એવું નથી. આ ઘણીવાર ભેળા રહેતા હોય અને અંદર તો કુસંપ હોય. રહેતો હોય પરિવાર ભેગો પણ માલપા તો બહુ કુસંપ હોય. કોઈ કોઈને બોલવાના વ્યવહાર ન હોય. અરે ઝેર ખવડાવી દે ત્યાં સુધીના દ્વેષો હોય. રહેતા હોય ભેગા. ભેગું રહેવું જ એ સંપ નથી. હા, સંપ હોય તો માણસો ભેગા રહી શકે, એ વાત પાકી. સંપ હોય તો માણસ ભેગા રહી શકે, પણ ભેળા રહી છે એટલે સંપ છે એવું નક્કી ન થાય. કારણ કે ઘણીવાર માણસો ભેળા રહેતા હોય પણ સંપ ન હોય. અને ઘણીવાર ભાઈઓ પરિવાર રહેતો હોય અલગ પણ સંપીને રહેતો હોય. એક ભાઈ અમેરિકા રહેતા હોય, એક ઇન્ડિયામાં રહેતા હોય, એક ઓસ્ટ્રેલિયા રહેતા હોય, પણ હોય હમ. ઘણીવાર ઇન્ડિયામાં જ ચારેય ભાઈઓ રહેતા હોય નોખા, એના ધંધા બી નોખા હોય, છતાંય ચારેય ભાઈઓમાં હંપ હોય. એકાદાને મુશ્કેલી આવી હોય તો ત્યાં તરત સહાય કરવા પહોંચી જાય. એવા બી પરિવારો આપણે જોઈએ છીએ. રહે છે અલગ, નોખા થઈ ગયેલા છે, પણ છતાંય ભાઈઓમાં હંપ છે. એટલે શરીરે કરીને ભેળું રહેવું એ સંપ નથી. મને કરીને જે ભેળું રહેવું એ સંપ છે. તન ભેળા એ સંપ નહીં, મન ભેળા. મન એક હોય એ સંપ છે. તન ભેળા તો ઘણીવાર હોય ભાઈ, પણ મન ભેળા જે થવા, મન એક થવા એ બહુ જરૂરી છે. એટલે સંપની વ્યાખ્યા કરવી હોય તો બધાયના મન એક હોય, કે ત્યાં બધાય હળી મળીને એક થઈને રહેતા હોય, એનું નામ સંપ.
એકાબીજાના સુખ દુઃખમાં સાથે રહેતા હોય એનું નામ સમ. ચાર ભાઈઓ હોય, ભલે અલગ અલગ રહે છે, પણ એકાબીજાના સુખ દુઃખમાં હારે રહેતા હોય. કોઈને દુઃખ આવે તો બધાય ભાઈઓ ભેગા થઈ જતા હોય, તો એનું નામ સંપ છે. અને અંતરથી હળીમળીને રહેતા હોય, શરીરે કરીને ભલે અલગ છે, પણ અંતરથી હળીમળીને રહેતા હોય, તો એનું નામ સંપ છે. અંતરથી હળીમળીને રહેતા હોય અને શરીરે કરીને હળીમળીને રહેતા હોય તો ડબલ ફાયદા છે. તમે માનો તમારે ગ્રહસ્થોને કેવું કે ભાઈ ભેગા ચાર ભાઈઓ હોય, બહુ ફાયદા તમારે. તો એક જ રહોડું એટલે ખર્ચા ઓછા થાય, ભેળું રહેવાના ફાયદા. રહોડું એક એટલે ખર્ચા ઓછા થાય. બીજા નંબરે છે તો તમારે કોઈના લગ્નમાં ક્યાંય જવાનું થયું હોય, ચાર ભાઈમાંથી એક ભાઈ જી આવે તો હાલે, બકે ને. ચારેય ભેગા હોય એટલે બકે. હવે ચારેય જુદા થઈ ગયા હોય તો ચારને હાજરી આપવા, મામાના દીકરાના લગ્ન હોય ચારેય જવું પડે. અને ઓયલું છે તો એક જી આવે એટલે હાલે. કોઈ નજીકના સંબંધી મૃત્યુ પામ્યા હોય તો મરણમાં જવું પડે, તો ભેગા હોય તો એક જણો જી આવે તોય હાલે, ચાર જણે ધંધે હાલે. પણ હવે જો ચારેય જુદા હોય તો બધાએ એક એક જવું પડે. કોઈનું મામેરું પૂરવા જવાનું થયું હોય તો ઓલું એક ગદે. ભેગા હોય ને એક જઈને પૂરી આવે તો કામ પત્યું. અને ચારેય નોખા થઈ જાય તો ચારને પૂરવા જવું પડે. અરે એકાદો હાજો માંદો થયો હોય તો બાકીના ભાઈઓ એનો ધંધો સંભાળી લે, પણ નોખો થઈ ગયેલો એકલો જ રહેતો હોય, માંદો પડે એટલે ધંધો બંધ થઈ જાય. એટલે ભેળું રહેવામાં ગ્રહસ્થને તો બહુ સારું છે. સંપ હોય અને જ્યાં સુધી ભેળું રહેવાય ત્યાં સુધી બહુ સારું છે. તમારે આર્થિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ પણ બહુ ફાયદા થશે. એકાબીજા માંદા પડ્યા હશે, માનો કે ચાર ભાઈઓ હોય, હવે ચાર ભાઈમાં એકાદા ભાઈના ઘરના બીમાર પડ્યા હોય તો બાકીના બહેનો હોય, ઘરનું કામકાજ એમાં કોઈ કંઈ તંગી આવે નહીં. હવે એકલા જ તમે રહેતા હો અને એમાં તમારા ઘરવાળા બીમાર પડે, રાંધે કોણ ભાઈ? બોલો, બહુ તકલીફ પડી જાય માણસને, પોતાને રાંધવું પડે, માથાકૂટ થઈ જાય. એટલે ભેળું રહેવામાં ગ્રહસ્થ માટે આ બહુ બધું સારું છે, કારણ કે તમારે આર્થિક લાભો આમાં ગણાય છે. અમારે સાધુને હજી બહુ લાંબો આવો ફરક ન પડે, રહેતો તો અમારે સારું જ છે, પણ આર્થિક આવો અમારે, કારણ કે મામેરું પૂરવાક, લગ્નમાં, મરણમાં, ધંધામાં ક્યાંય જવાનું ન હોય, એમ છતાંય સાધુ ભેળા રહેતા હોય તો સંસ્થા ચલાવવામાં એને સારું તો પડે જ તે, નહીંતર એની તકલીફ પડે. એટલે જેટલું ભેળું રહેવાય એટલું સારું છે.